ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ ચોમાસું છે અને બીજી તરફ જાંજમેર ગામ નજીક બિસ્માર પુલ કામચલાઉ ડાયવર્ઝનના કારણે લોકો મુશ્કેલીમાં। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામ નજીક આવેલા પુલનું સમારકામ લાંબા સમયથી શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસો અગાઉ પડેલા ભારે વરસાદમાં પુલની બાજુમાં બનાવવામાં આવેલા ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। જો કે તંત્ર દ્વારા પાકું ડાયવર્ઝન બનાવવાને બદલે માત્ર માટી અને પથ્થર નાખી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। છેલ્લા 15 થી 20 દિવસથી ભારે વાહનો માટે રસ્તો બંધ હોવાથી વિદ્યાર્થીઓ 108 એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જો તાત્કાલિક પાકું ડાયવર્ઝન બનાવી પુલનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ચક્કાજામ અને જાંજમેર ગામ બંધ સહિતના આંદોલનની મહિલા સરપંચે ચીમકી ઉચ્ચારી હતી। ધોરાજી તાલુકાના જાંજમેર ગામ નજીક આવેલ પુલની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની છે। થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદમાં પુલની બાજુમાં બનાવવામાં આવેલા ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ બાદ તંત્ર દ્વારા કાયમી અને મજબૂત ડાયવર્ઝન બનાવવાને બદલે માત્ર પથ્થરો અને માટી નાખીને કામચલાઉ ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ડાયવર્ઝન પર માટી હોવાથી સામાન્ય વરસાદમાં પણ વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે। હાલ છેલ્લા 15 થી 20 દિવસથી ભારે વાહનો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે ધોરાજીથી જાંજમેર થઈ જામનગર તરફ જતા ભારે વાહનોને અંદાજે 20 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડી રહ્યો છે। માત્ર ભારે વાહન ચાલકો જ નહીં પરંતુ શાળા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જાંજમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડાએ પણ સ્વીકાર્યું છે કે છેલ્લા લગભગ 20 દિવસથી ભારે વાહનો માટે માર્ગ બંધ છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું કે નથી કોઈ નિરીક્ષણ કર્યું। કોન્ટ્રાક્ટર દેખાતા નથી। તેમણે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તાત્કાલિક પાકું ડાયવર્ઝન બનાવી પુલના સમારકામની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને ચક્કાજામ જાંજમેર ગ્રામ બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એક તરફ ચોમાસું અને બીજી તરફ બિસ્માર પુલ તથા કામચલાઉ ડાયવર્ઝનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હવે જોવું રહ્યું કે લોકોના આક્રોશ બાદ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે છે કે પછી આંદોલનની ચીમકી વાસ્તવિકતા બની સામે આવે છે તે જોવું રહ્યું। મારું નામ કિરણ બગડા છે। હું જાંજમેર ગામના સરપંચ છું। આ રોડ આપણે સુપેડીથી છેક જામનગરને જોડતો રોડ છે અને સુપેડી જાંજમેર અને ઉપરના ઘણા બધા ગામોને જોડતો આ રોડ છે। થોડાક દિવસ પહેલા ખૂબ ભારે વરસાદના કારણે અહીંયા પુલનું કામ ચાલુ હોવાથી તેની બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો અને તે ડાયવર્ઝન વરસાદના કારણે તૂટી ગયો છે। પણ હાલ આશરે 20 દિવસ જેવું થયું છે પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગે છે। તંત્ર કોઈ પણ પ્રકારની જવાબદારી લેતું નથી। આ રોડમાં ઉપરના આશરે 50 જેટલા ગામો આવે છે અને ઉપરના ગામોના વિદ્યાર્થીઓ અને ખેડૂતો ની અવર જવર ચાલુ જ હોય છે। તો પુલ તૂટવાના કારણે વાહન વ્યવહાર તો બંધ હતો પણ સાથે સાથે જે ખેડૂતો છે તેને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વિદ્યાર્થીઓને તો ઘણીવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની જવાબદારી માથે લીધી નથી। પણ સાચું કહેવાય ને તો કે તંત્રના છોકરા તો કંઈ ભણતા નથી, કોઈ મોટા અધિકારીના છોકરા તો ભણતા નથી, તો તેને તકલીફની ખબર પડે। હાલ અમારે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે। તો મારું આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝનનું કામ ચાલુ થાય અને રસ્તો રિપેરિંગ કરવામાં આવે, નહીં તો જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા રસ્તો પણ બંધ કરવામાં આવશે અને સંપૂર્ણ ગામ પણ બંધ કરવામાં આવશે। પુલ પણ તૂટેલું છે, એનું પણ તાત્કાલિક કામ શરૂ થાય? હા, ખરેખર તો નવા પુલ રિપેર કરવાની જરૂર છે। ડાયવર્ઝન કરતા તો પુલનું કામ રિપેરિંગ કરવામાં આવે તો મુસાફરોને, માણસોને તકલીફ અને ખેડૂતોને તકલીફ ન પડે। હું જાંજમેરનો છું, મનસુખભાઈ કાનજીભાઈ ઘેટિયા, જાંજમેરનો છું। આ કોળોદરને રસ્તે મારી જમીન આવેલ છે અને આ રસ્તો અહીંયા પુલ બને છે એ પુલ હજી કામ તો ચાલુ થયું જ નથી। બાજુમાં ડાયવર્ઝન કાઢેલો છે, ડાયવર્ઝન હજી હાલે એમ નથી। હાલતા એકવાર કર્યો તો હમો પણ ધોવાઈ ગયો અને જો આ રસ્તો હવે નહીં સરખો થાય તો અમારે 20 કિલોમીટર હાલી અને ફરીને જવું પડે વડોદરના રસ્તે। કેવી મુશ્કેલી થાય છે? બહુ મુશ્કેલી થાય છે। હજી આ ડાયા કરે છે પણ આ મને શંકા હજી આ રસ્તો હાલશે સામાન્ય વરસાદ થશે તો શું તો પણ નહીં હાલે, તો પણ આ રસ્તો હાલે એમ જ નથી। આ કરવું જોઈએ સરખું વ્યવસ્થિત। આ પુલનું કામ બંધ છે, શું પુલનું કામ બંધ છે। હા, કેવી હાલાકી થાય છે? હાલાકી બહુ ખરાબ છે। અટાણે મોટું વાહન અને 108 અટાણે હાલી હગે એવી કોઈ શક્યતા જ નથી। તો દર્દીને લઈ જવા હોય તો આમ ફરીને જવું પડે એમ પોઝિશન છે। કોઈ સંજોગે અહીંયા હાલે એમ નથી, આ રસ્તો હાલે એમ જ નથી। કેવા વાહન નથી હાલી શકતા? હે, કેવા વાહન નથી હાલી શકતા?
કોઈ આ 108 ફોર વ્હીલ એક એવું કાંઈ મોટું સાધન હાલી શકે એમ નથી. મોટરસાયકલ ને રિક્ષા ને એવું હાલે એમ છે. કેવી તકલીફ થાય છે? બહુ તકલીફ થાય છે. નામ મહેશ, જાનવેર જવા માટે આ રસ્તો ખરાબ છે. હું કાયમીનો છોકરા મૂકવા જાઉં છું, મને ફરીને આવવું પડે 20 કિલોમીટર, એટલે આ રસ્તો બની જાય. પુલનું કામ પુલનું કામ હજી ચાલુ નથી. કેવી તકલીફ થાય? તકલીફ જાજી થાય, બહુ જાજી એટલે 2-3 જણા ગોથાઈ ખાઈ ગયા. આ ડાયવર્ઝન કાચું છે શું? આ કાચું છે, વરસાદ વધારે આવે એટલે ધોવાઈ જવાનું છે. કઈ રીતના બનાવ્યું? આ બધું માટી નાખી માથે ભૂંગરા નાખીને, એટલે વધારે વરસાદ થાય એટલે ઈ ધોવાઈ જવાનું હોય, રહે નહીં. પછી વરસાદ આવે તો વાહન ખૂંચવાના બનાવો બને છે? વરસાદ આવે એટલે ધોવાઈ જવાનું હોય, અને વાહન તો ખુશી જ જાય છે, બીજું કઈ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें